તો કેમ છો મિત્રો? આજે આપણે સુરતમાં આવ્યા છીએ અને સુરત એટલે તમને લોકોને ખ્યાલ જ છે કે વર્લ્ડનું મોટામાં મોટું સાડીઓનું હબ કહેવાય છે અને આની અંદર તમને અલગ અલગ સાડી હોલસેલમાં કઈ રીતે મળે છે, કયા ભાવમાં મળે છે, બધી વસ્તુ આપણે તમને બતાવવાની છે. પણ કઈ જગ્યાએ સારી મળે, ક્વોલિટી ક્યાં સારી હોય, સસ્તો રેટ ક્યાં હોય, આ બધી વસ્તુ મારે તમને દેખાડવા માટે અત્યારે હું આવી ગયો છું મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં. તમે ફોટો પણ એક તમને સરસ મજાનો બતાતો છે. ત્યાં આપણે જવાનું છે અને ત્યાં આગળ પ્રગતિ સિલ્ક મિલ કરીને એક સરસ મજાનું આઉટલેટ છે અને ખૂબ જ સારી સારી સાડીઓ ત્યાં મળતી હોય છે. તો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે તમને. સાડીઓનો ખજાનો છે આની અંદર, તમને એ ખજાના વિશે મારે માહિતી દેવાની છે. તો વિડીયોમાં બને રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ચેનલમાં નવા હો તો શેર કરજો, લાઇક પણ કરજો. તો મિત્રો આપણે આગળ જાણ્યું એ પ્રમાણે આપણે સુરત એટલે કે સૌથી સાડીઓનું મોટા મોટું હબ કહેવાય વર્લ્ડનું. તો ત્યાં આપણે આવ્યા છીએ. ભાવેશભાઈ, આપણે કઈ જગ્યાએ અત્યારે છીએ? અહીંયા આપણું છે મહાલક્ષ્મી માર્કેટમાં પહેલા માળા ઉપર પ્રગતિ સિલ્ક મિલ કરીને 1059 સાઈડ, જે સ્ટેશનથી ફક્ત 1 કિલોમીટરની દૂરી ઉપર આવે અને આપણી ત્યાં તમને ગુજરાતની સૌથી સસ્તી સાડી મળશે જે ચાલુ થાય છે ફક્ત 50 રૂપિયાથી. બરોબર, ઓનલી 50 રૂપિયાથી. જેવી એની કહું મેં તમને, જો આ ક્વોલિટી જોઈ શકો છો તમે. 50માં તમને આવી ક્વોલિટી મળશે, કોટન બેઝ આઇટમ મળશે. તમે ઘરે બેસા ધંધો કરી શકો છો કે પછી તમને 99નું સ્ટોર નાખવાનું છે કે પછી તમને ગામડે વેચાણ કરવાનું છે, ઓઢામને આપવા છે, તો જોઈ શકો છો 50માં કેવી ક્વોલિટી મળવાની રહેશે. એ પણ રફ એન્ડ ટફ મળશે, જેટલા જોઈએ એટલી ક્વોન્ટિટીમાં મળશે. એકની હજારોની સંખ્યામાં મળશે તમને 50માં, 65માં, 75માં આવી માંડીને આપણી પાસે 5000 સુધીની રેન્જ છે. એટલે તમે નાના પાયે દુકાન ચાલુ કરવા માંગો કે પછી શોરૂમ કરવા માંગો તો દરેક વસ્તુ આપણી પાસે અવેલેબલ રહેશે. જોઈ શકો છો આ જો 75 રૂપિયામાં તમને એકદમ લચકો કાપડ મળવાનું રહેશે. આવું ટાઈપને તમે ઓઢામના આપી શકો છો કે પછી તમે ગામડે ફેરી કરી શકો છો. પોતાનો ધંધો શરૂ કરવા માંગો છો, 10, 15, 20,000, 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કરીને ઘરે બેઠા તમે ધંધો શરૂ કરી શકો છો. કદાચ કે તમને દુકાન શરૂ કરવાની છે તો દુકાને તમે શરૂ કરી શકો છો. અને આવા ટાઈપની તમને લચકી સાડીઓ તમને ફક્ત 120 રૂપિયામાં મળી રહેશે, જે આરામથી તમે 200માં, 250માં વેચી શકો. એટલે સીધો નફો ડબલ. આપણું ધંધો એવું છે. અને તમને કોઈ પણ જાતનો માલ નહીં વેચાય તો 1 વર્ષની ગેરંટી આપશે સાહેબ. જોઈ શકો છો તમે. અને મારું એક જ કહેવાનું છે, તમે જો અહીંયા આવો, અહીંયા આવીને તમને ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે. તો સ્ટેશનથી ફક્ત 1 કિલોમીટર ઉપર છે. મેં જેમ જણાવ્યું, અહીંયા આવો એટલે કોલ કરવાનું ભૂલતા નહીં. દલાલ એજન્ટથી ખાસ સાવચેત રહેજો. ઘણા બધા વચેટિયા મળશે કમિશનવાળા, એ તમને કહેશે અહીંયા ચાલો ત્યાં ચાલો, એમની ચક્કરમાં નહીં પડતા. ખાલી તમને શું કરવાનું છે, તમારા ભાઈનો નંબર સ્ક્રીન પર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરો. કેવી રીતે છે, શું છે, કયા કાપડને શું કહેવાય, બધી જાણકારી મેળવો. અહીંયા આવો, ધંધો કેવી રીતે કરો, આ ભાઈ તમને બધી જાણકારી આપશે. તમને ઉચિત લાગે, યોગ્ય લાગે, પછી તમે સુરતમાં આવો. અને જે દરબારી કલેક્શન હોય, પટોલા હોય, બાંધની પ્રિન્ટ હોય, એવી ટાઈપની દરેક સાડીઓ આપણી પાસે મળશે. જોઈ શકો છો તમે. ભાવેશભાઈ, આપણે અહીંયા મેં એવું સાંભળ્યું છે કે રિંગમાંથી પસાર થઈ જાય. હા, 100% સાહેબ. તમે કોઈ બી સાડી પકડો, જોઈએ કે આ જો સાહેબ આપણે ડાયરેક્ટ લાઈવ ડેમો બતાવીએ. આ તમે જોઈ શકો છો, આ છે, આ વીટીમાંથી તમને સાડી પસાર કરી આપી. જોઈ શકો છો આપણે, આ જોઈ લે. આ જો સાહેબ, આપણું ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતા. સારી ક્વોલિટી આપી, જેના લીધે કસ્ટમરને બતાવી શકો. તમે તો આવી વસ્તુ જો રાખશો ને તો જ તમારી ત્યાં ચાલશે. અને એકદમ સ્પીડમાં જોઈ શકો છો તમે. આવો, આખી સાડી વીટીમાંથી પસાર થઈ જાય એવી રીતે. કારણ કે આ વસ્તુ જે કહેવાય, આને રિંકલ ફ્રી વસ્તુ કહેવાય. કે એટલે ભાઈ ચોળું થઈ જાય ને તો એ સાડીને કંઈ નહીં થાય. એકદમ રિંકલ ફ્રી આઈટમ. આવી જ વસ્તુ આપણા ગુજરાતમાં માંગે, જેને લચકો કાપડ કહેવાય. લચકો થઈ ગયો. પછી આ જોઈ શકો છો, આને દરબારી કહેવાય. આવી દરબારી સાડીઓ બી આપણી પાસે મળી જાય છે. 160 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. દરબારીમાં વર્ક મળશે, સાદી મળશે, 5.25 મીટર કટમાં મળશે. અને પછી જો તમારી ઘરમાં લગ્ન પ્રસંગ છે, તમને ઓઢામના લેવા છે, આવી ફેન્સી સાડીઓ લેવાની છે, તો ઓનલી હોલસેલમાં મળશે. રિટેલમાં કોલ નહીં કરતા, 1-2 પીસ માટે અમે આપીએ નહીં. હા, તમને હોલસેલ કરવાનું હોય, ધંધો કરવું છે કે તમારા લગ્ન પ્રસંગમાં તમને ક્વોન્ટિટી લેવાની છે, 100 સાડી, 200 સાડી, 500 સાડી, તો તમને મળશે સાહેબ. ભાવેશભાઈ, 50 રૂપિયાથી આપણી સ્ટાર્ટ થાય છે, બરોબર? પણ ઉપરની રેન્જ ક્યાં સુધી જતી? મારી પાસે 50, 65, 75, 110, 120, 150, 200, 500 થી માંડીને 5000 સુધીની છે. એમ કીધું ને, તમારે ત્યાં શોરૂમ બી ઓપન કરવું હોય ને તમને, તો એ આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ મળી રહેશે તમને. એવી રીતે મળશે. આ જોઈ શકો છો તમે, આવી ફેન્સી સાડીઓ જે રેગ્યુલર બેસિસ પર ચાલે. એના પછી હું વાત કરીએ કેટલોગની, તો કેટલોગની બી વસ્તુ આપણી પાસે હોય છે. કેટલોગમાં બી ઘણા બધા વસ્તુઓ મળી જશે તમને. જેવી રીતે કેટલોગમાં તમને અલગ અલગ છે, જે 160 રૂપિયાથી કેટલોગ ચાલુ થઈ જાય છે. જોઈ શકો છો તમે,
એકથી એક બેસ્ટ ક્વોલિટીમાં મળશે. એની પેકિંગની વાત કરીએ તો બોક્સ પેકિંગમાં વસ્તુ આવવાની રહેશે. બોક્સ પેકિંગમાં તમને કેટલોગ મળવાના રહેશે, એ પણ અલગ અલગ પ્રકારના મળશે. અને જો ફેન્સી ભાઈ સાડીઓની જે વેરાયટી હોય એ કઈ ટાઈપની હોય છે? મને દરબારી બોલ્યા પણ એમાં કઈ બીજી કઈ હા, વેરાયટી? દરબારી આવે, પટોલા આવે, બાંધણી આવે, એમાં પછી વેટલેસ કાપડ આવે, સિફોન આવે, જોર્જેટ આવે. તો જે પણ કાપડ બનતા હોય ને સાહેબ, દરેક પ્રકારના કાપડ તમને એરિયા વાઇઝ આવી પેકિંગની સાથે તમને મળશે. જો અને તમારા ગામડું છે તો ગામડામાં કેવી વેરાયટી ચાલે, પછી સિટી છે સિટીમાં કેવી રીતે વેરાયટી જાય, એવું સેટઅપ કરી આપીએ. પછી વર્કમાં બી કેવું વર્ક ચાલે, બાંધણી વર્ક કોને કહેવાય, અને જરદોશી વર્ક કોને કહેવાય, ડાયમંડ વાળું કોને કહેવાય, જે લેટેસ્ટમાં ચાલતું હોય ને, જેવું કે આ ટ્રેન્ડિંગ ચાલે છે, તો આવું ટ્રેન્ડિંગ વસ્તુ જ આપણી પાસે મળશે, જેનાથી તમારી ત્યાં ગ્રાહકોની ટ્રાફિક જાય. અને નજીવા અમાઉન્ટથી 10, 15,000, 20,000 થી તમે શરૂઆત કરી શકો છો. અને જો એમાંય તમારો કોઈ માલ નહીં વેચાય ને સાહેબ, 1 વર્ષની ગેરંટી. 1 વર્ષમાં તમે માલ બદલીને બીજું લઈ શકો છો, એટલી ગેરંટી. ધારો કે તમે 100 સાડી લઈ ગયા, તમારી એસી વેચાઈ ગઈ, 20 નથી ચાલતી, તો ચિંતા નહીં કરવાની. ભાવેશભાઈ છે ને, પાછી આપી દો, બીજી લઈ જાઓ. એના બદલે તો ખ્યાલ આવી જાય એસી સાડીમાં કઈ ડિમાન્ડેડ હતી, એ વસ્તુ વેચવાની. એટલે તમારું સર્કલ ફરે. આપણે માનો કે એ વાત થઈ કે ભાઈ હોલસેલ આપણે ફક્ત કરીએ છીએ, બરાબર, પણ ઘણી વખત ઘણાને એવો પ્રસંગ મોટો આવતો હોય ને એક સાથે જાજી બધી સાડી લેવાની હોય, તો એ પણ અહીંયા મળી જાય. હા, મળી જાય. એ લોકોને 100 સાડી લેવાય હોય, 150 લેવી હોય, તો એવી ટાઈપની મળી જાય. દેવા લેવામાં એ લોકો, હા, લેવડ દેવડમાં ઓડામનામાં જે લાગે ને, તમારે કાંઈ શુભ પ્રસંગ છે કે દુઃખ પ્રસંગમાં તમને કઈ ક્વોન્ટિટી સાડી લેવાની હોય તો આપણી પાસે મળતી રહેશે, એવી રીતે મળશે. એવું ઘણું બધું છે. ખાસ તો જે કીધું વાત ભાવેશભાઈ પહેલા કે ભાઈ દલાલોથી ખાસ સાવધાન રહેજો, કેમ કે તમે જ્યારે અહીંયા બસ સ્ટેશન થી કે રેલવે સ્ટેશન થી અહીંયાથી ઉતરશો એટલે રિક્ષાવાળાથી ચાલુ થઈ જશે એજન્ટ લોકો, બરાબર ને? એજન્ટ રસ્તા ઉપર ચાલવા વાળા છે, અજાના લોકો, એ લોકોની શી જરૂર છે નવા માણસ પડે, એ ત્યાં જ લઈ જશે જ્યાં એમનું કમિશન બનતું હોય. એમનાથી સાવચેત રહો. એનાથી સારું તમે જેનો પણ ભાઈબંધનો વિડીયો જોવો છો, એકવાર ત્યાં વિઝિટ કરો, જોઈ લો, તમને યોગ્ય લાગે તો લેવાનું, નહીં તો જય શ્રી કૃષ્ણ, સુરત ફરીને જતા રહેવાનું. એવું. અને અહીંયા આવશો તો તમને ક્વોલિટી બધી વસ્તુ મળશે અને પરફેક્ટ ગાઈડન્સ મળશે. પરફેક્ટ ગાઈડન્સ સાહેબ, વસ્તુ કેવી રીતે વેચવાની. જો તમે મન પાકું કરી લીધું ને તો ચિંતા નહીં કરો, હું તમારો ભાઈ બેસેલો છું, આખો સપોર્ટ કરીશ તમને બિઝનેસમાં, એટલી ગેરંટી સાથે તમને માલ મળશે સાહેબ.